ગાંધીનગર મહાનગરપાલિકાની બેદરકારીથી એક બાળકનું મોત નીપજ્યું। પાણી નિકાલ માટે બનાવેલા ખાડામાં પડતા આ બાળકનું મોત નીપજ્યું। સાયકલ લઈને જતી વખતે આ બાળક ખાડામાં પડ્યો હતો। ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીનો ભોગ બાળક બન્યો છે। તેમણે પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે એક ખાડો ખોદ્યો અને ખાડામાં જ્યારે સાયકલ લઈને એક બાળક પસાર થઈ રહ્યો હતો તે વખતે ખાડામાં પડી ગયો હતો। રોડ પર પડેલા ખાડામાં પડી જતા આ બાળકનું મોત નીપજ્યું છે। સાયકલ લઈને બાળક જઈ રહ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પાણી નિકાલ માટે જે ખાડો બનાવવામાં આવ્યો હતો તેમાં બાળકનું મોત નીપજ્યું, કઈ રીતે આખી ઘટના ઘટી? ગાંધીનગર કોર્પોરેશનની આ ઘોર બેદરકારી હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। ગાંધીનગરના સેક્ટર 1 માંથી જે પાણી સેક્ટર 1 નું બહાર નીકળી અને નાનું તળાવ જે બનાવવામાં આવેલું છે એ તળાવ તરફનો જે રસ્તો છે એ રસ્તાની તળાવની જે કેનાલ છે એ કેનાલની અંદર બાળક પડ્યું અને મૃત્યુ થયું હોવાની પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે। સાયકલ લઈ અને આ બાળક છે તે ત્યાંથી પસાર થતું હતું અને કોઈ પ્રકારનું ફેન્સિંગ અથવા તો અન્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ બાળક એ જે પાણીનો વહેણો એટલે કે જે કેનાલ પ્રકારની જે જગ્યા હતી તે ની અંદર પડ્યો હતો અને એનું મૃત્યુ થયું છે। ગાંધીનગર કોર્પોરેશનની જે ટીમ છે તે અત્યારે ત્યાં પહોંચી રહી છે। કુલદીપ ગફુરભાઈ ભરવાડ નામનું જે બાળક છે એનું મૃત્યુ થયું છે। 2 દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગાંધીનગર કોર્પોરેશનને કડક સૂચનાઓ અને ઉધડો લીધો હતો, છતાં પણ એમની પરિસ્થિતિ એના એ રહેતા એક વ્યક્તિનો ભોગ કોર્પોરેશનની બેદરકારીએ લીધો છે। આભાર હિરેન તમામ વિગતો માટે।